આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે ત્યારે વિપક્ષને પૂરતો સમય આપવા વિરોધ પક્ષના નેતાએ માંગ કરી છે। તમામ પ્રશ્નોની ચર્ચા કરવા વધુ સમય ફાળવવા કોંગ્રેસ પક્ષ તરફથી વિપક્ષના નેતા અમિત ચાવડાએ રજૂઆત કરી છે। બહુમતીના જોરે પ્રોરેટા મુજબ સમય ઓછો મળે તેમ હોવાથી વધુ સમય આપવાની તેમણે માંગ કરી છે। પ્રજાની સમસ્યાઓને લઈ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। અમિત ચાવડાએ કહ્યું કે મોંઘવારીથી લોકો ત્રસ્ત છે, રસોઈ ગેસ મોંઘા ખરીદવા પડી રહ્યા છે, ત્યારે પાડોશી રાજ્યમાં 450 રૂપિયામાં ગેસનો બાટલો મળવાની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવે છે। ખેડૂતોને પૂરતી વીજળી અને કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી। ચારે બાજુ નકલીનું રાજ છે, સિરપકાંડ અને લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે। શિક્ષણના અનેક પ્રશ્નો છે, કાયમી ભરતી બાબતે આંદોલનો થાય છે, તેમ છતાં સરકાર વાસ્તવિકતા રજૂ કરતી નથી। જાહેરાતો અને સમિટના બદલે જમીનની હકીકતો રજૂ કરાય એવી અમિત ચાવડાએ માંગ કરી। પ્રોરેટા મુજબ બહુમતીના જોરે વિપક્ષને ચર્ચામાં ઓછો સમય આપવાની જે વાત છે એના બદલે વિપક્ષને પણ પૂરતો સમય ફળવાય એવી અમે અધ્યક્ષશ્રીને વિનંતી પણ કરી છે। કારણ કે ગુજરાતની પ્રજાનો અવાજ વિપક્ષના માધ્યમથી વિધાનસભાના ગૃહ સુધી પહોંચે અને સરકારનો જ્યાં પણ ગેરવહીવટ છે, ભ્રષ્ટાચાર છે, ગેરરીતિઓ છે એ ઉજાગર થાય, સરકાર પોતાનો વહીવટ પણ સુધારી શકે અને ખાલી જાહેરાતો અને સમિટોને બદલે સાચી પ્રજાની જે તકલીફો છે, જમીનની હકીકતો છે એ ઉજાગર થાય એટલા માટે પૂરતો સમય વિપક્ષને આપવા માટે માગણી કરી છે ને એના માટે દિવસો વધારવાના થાય કે બેઠકો વધારવાની થાય એની પણ